ભગવાન. જય ગુરુદેવ પ્રભુ. આપણા સદગુરુ ભગવાનની શિક્ષાપત્રીનું 34મું પટોળું આ પ્રમાણે છે. નિત નિત ગતમાં મળવું જાય, ગોર્નર મૂકીને મળવું થાય. આપણા ધર્મ પાલનના ક્રમમાં જે ઘણી વાતો આવે છે, એમાંની એક વાત આપણા સદગુરુ પરમાત્મા અહીંયા ચીંધે છે 34મા પટોળામાં. નિત નિત ગતમાં મળવું જાય. જાય એટલે જઈને, નિત નિત એટલે હંમેશા, કાયમને માટે, નિયમિત રીતે પોતાની જે દિનચર્યા હોય એ દિનચર્યામાં ચોક્કસ સમય નક્કી કરી અને નિયમિત જવું આવવું. ગત એટલે જ્યાં ગતગંગા મળે એ સ્થળ, પછી મંદિર હોય કે કોઈ અન્ય સ્થળ હોય. ગતગંગા એટલે એવા લોકોનો સમુદાય કે જે સમુદાય ગમે તે વ્યક્તિઓનો બનેલો હોય, તે છતાંય બધા જ એક જ પ્રકારના ભગવદ વિચારથી એકત્રિત થયેલા હોય. ભક્તિના વિચારથી, જ્ઞાનના વિચારથી, સત્સંગના વિચારથી, પૂજાના વિચારથી, તત્વજ્ઞાનના વિચારથી, કે શિબિરના માધ્યમથી, ધ્યાનના વિચારથી, બધે અલગ અલગ પ્રકારના વિચારો ભેગા કરો તો એમાંથી એક જ તત્વ નીપજે. એ પરમ કૃપાળુ પરમાત્માની નિકટ સી રીતે જઈ શકાય એવી જે વિચારણા વાળો જે સમુદાય છે, પરમાત્માના વિચારોથી ભરેલા હૃદયવાળા માણસોનો જે સમુદાય છે, એને ગતગંગા કહેવાય છે. એ ગતગંગા એ પ્રકારની એવા વિચારોવાળા મનુષ્યોની ગતગંગા ગમે ત્યાં હોય, પણ સુંદર સ્થળ મંદિર છે. એટલા માટે સદગુરુ પરમાત્મા મંદિરને ધ્યાનમાં રાખીને અહીંયા ગત શબ્દ લખે છે કે મંદિરમાં પૂજાના હેતુથી, સત્સંગના હેતુથી, ધ્યાનના હેતુથી અથવા કોઈ બીજા આધ્યાત્મિક કાર્યના હેતુથી એક જ વિચારથી એકત્રિત થયેલા મનુષ્યોનો સમુદાય મંદિરમાં હોય તો મંદિર તો પોતે આપોઆપ જ એક પવિત્ર સ્થળ છે. એની પવિત્રતા, એમાં જે કોઈ પ્રવેશે એના હૃદયમાં એ પવિત્રતાના અંશો, એના વાઇબ્રેશન પ્રવેશે છે. અને તેથી કદાચ સંસારી ધરાવતો મનુષ્ય હોય તે છતાં એના વિચારો એ સ્થળમાં પ્રવેશ કર્યા પછી ધીમે ધીમે સ્વચ્છ થઈ અને આધ્યાત્મિક ઈશ્વરી બનતા જાય છે. અને એ સ્થળનો પ્રભાવ છે, એટલા માટે એ સ્થળને મંદિર કહેવાય છે. અને એ મંદિરમાં આવા હેતુથી એકત્રિત થયેલો સમુદાય છે, એ ગતગંગા કહેવાય છે. આપણા સદગુરુએ ગતગંગા શબ્દમાંથી ગત શબ્દનો ઉપયોગ આમાં કર્યો છે. અને એ પણ એક ખાસ સૂચનના હેતુથી કે બેટા, આવી ગતગંગા જ્યાં જ્યાં મળે ત્યાં નિયમિત રીતે તારું આવન જાવન રહેશે, તારો એનો સંપર્ક રહેશે, તું એને સમર્પિત હોઈશ તો તને એમાંથી કંઈક આધ્યાત્મિક ભાથું હંમેશા મળતું રહેશે. આપણે સંસારી છીએ અને સંસારના મેલથી ભરેલા છીએ. આપણાથી સાચા જૂઠા થઈ જાય છે, સાચું ખોટું કહેવાઈ જાય છે, નિંદા ઈર્ષ્યા થઈ જાય છે. અને એના જે કોઈ મેલ આપણા અંતઃકરણમાં જમા થાય એને શુદ્ધ કરવાનું સ્થળ આવી ગતગંગા જે મંદિરમાં મળે એ ગતગંગા છે. જેમ ગંગા પાપ ધોવે છે, એમ મનના પાપ આવી ગતગંગામાં ધોવાય છે. એક ચમત્કારિક પ્રયોગ છે. આવી ગતગંગા આજે આપણે નિપજાવી શક્યા નથી, એ આપણી નબળાઈ છે. પણ વાસ્તવિક રીતે આવી ગતગંગા બની શકે એક જ વિચારોવાળા માણસોની બનેલી ગતગંગા હોય તો એમાં ગમે તે વ્યક્તિ પ્રવેશે તો એને અવશ્ય એના પાપ ધોવાઈ જાય છે. એવા અર્થમાં આપણા સદગુરુ પરમાત્મા કહે છે કે દરરોજ સવાર અને સાંજ, જેને આપણા સનાતન ધર્મે સંધ્યા માનની છે, સવારની સંધ્યા અને સાંજની સંધ્યા. સંધ્યાનો અર્થ છે કોઈકની સાથે જોડાવું, સંધિ. તો બહુ ઉચ્ચ અર્થમાં મનુષ્ય જ્યારે પોતાના સંસારના કાર્યોમાંથી નિવૃત્ત થઈ અને એના અંતઃકરણથી ભગવાન સાથે જોડાય છે તો જોડાણની ક્રિયાને સંધ્યા કહેવાય છે. આવી સંધ્યા સામાન્ય રીતે તો આખો દિવસ ચાલ્યા કરે જાગૃત મનુષ્ય હોય તો, પણ આપણે સંસારી મનુષ્ય છીએ, તેથી સંસારના કાર્યોમાંથી કેવી રીતે નિવૃત્ત થવાતું નથી. પણ સવારના જાગ્યા પછીનો સૂર્યોદય પહેલાનો સમય
અને સાંજે સૂર્યાસ્ત પછીનો સમય, એ આ બંને સમય મનુષ્યના સંસારી મનુષ્યના જીવનમાં એવા છે, એમાં મનુષ્ય થોડો ઘણો પણ પોતાના સંસારી કાર્યોમાંથી નિવૃત્ત થઈ શકે છે, અથવા થાય છે, અથવા હોય છે. તો એ સમયનો સદુપયોગ કરાય, અને એ સમયનો ઉપયોગ કરી જે મનુષ્ય મંદિરમાં અથવા જ્યાં ગતગંગા મળે ત્યાં નિયમિત રીતે પહોંચી જાય, સામાન્ય રીતે આપણા સંસાર વ્યવહારના કાર્યોમાં એ સમય સવારનો અને સાંજનો જ હોય છે. સવારની સંધ્યા અને સાંજની સંધ્યાનો ઉપયોગ કરી અને નિયમિત રીતે વ્યક્તિ જાય અને ગતગંગામાં પ્રેમથી મળે, જવું પડે. ગતગંગા આવે, આપણે ગતગંગામાં મળવા માટે, પવિત્ર થવા માટે જવું પડે. એટલા માટે જાય, આપણે જાતે જવું જોઈએ, મનુષ્ય જાતે, એકાકી મનુષ્ય, અને તે પણ નિયમિત રીતે, ચૂક્યા વગર. તો એનો જેમ પ્રકૃતિ પોતે અતિ નિયમિત છે, પ્રકૃતિના કાર્યો, એની ગતિ જુઓ. સૂર્યનું ઉગવું આથમવું, ચંદ્રનું ઉગવું આથમવું, ઋતુઓ બદલવી, વરસાદ આવવા, ઠંડી પડવી, ગરમી પડવી, પરિવર્તન, વાતાવરણમાં પરિવર્તન થઈ જવું, એના હિસાબે પ્રકૃતિ પોતાના કાર્યોમાં જે નિયમિતતા લાવીને ફેરફાર કર્યા કરે છે સતત, એ બધું અતિશય નિયમિત છે. જો આપણને એ અતિશય નિયમિત પ્રકૃતિ વર્તે છે, એના સારને જાણતા આવડે અને એની સાથે આપણે તાલ મિલાવી શકીએ, તો આપણું જીવન પણ પ્રકૃતિમય બનતું જાય છે. આવો ઇશારો નિત ગતમાં મળવું જાય, એમાં જે કંઈ શબ્દો છે એના તત્વજ્ઞાનમાંથી મળે છે. પ્રકૃતિ સાથે આપણું એકત્વ થાય તો ધીમે ધીમે પ્રકૃતિના જેવી જ નિયમિતતા આપણામાં આવી જાય. શિયાળે સૂર્યનારાયણ જરા મોડા ઉગે છે, ઉનાળે જરા વહેલા ઉગે છે, તો આપણે પણ એની સાથે જો આપણો તાલમેલ થઈ જાય તો સહજ રીતે જ આપણી ગતિ, સવારના આરામ, રાત્રિના આરામની ગતિ, સવારના જાગવાની ગતિ એની સાથે થઈ જાય તો એક તાલમેલ થઈ જાય, પ્રકૃતિ સાથે આપણે મળતા થઈ જઈએ. એક સહજ ઘટના જીવનમાં આવી જાય અને સહજ રીતે પ્રકૃતિ સાથે જો આપણે તાલમેલ મેળવી શકીએ તો ઘડિયાળ જોવા પડતા નથી, અને તે છતાંય પ્રકૃતિ સાથે એ તાલમેલ મેળવેલો આપણો જીવન વ્યવહાર ધીમે ધીમે આધ્યાત્મિક રીતે બહુ સમૃદ્ધ થતો જાય છે. અને એક સહજ ઘટના, બિલકુલ કોઈ પણ જાતના આયાસ વિનાની ઘટના આપણા જીવનમાં ઘટ્યા કરે છે. સતત એક પ્રકારનો માહોલો મળ્યા કરે છે. ગતગંગામાં જઈએ, ભગવાનના દર્શન કરીએ, બધાને પ્રેમથી મળીએ, કોઈ સાચા શબ્દોની આપલે કરીએ, એકબીજાના ચહેરા સામું જોઈએ, ભાવભર્યું સ્મિત આપીએ અને હૃદયના ભાવની આપલે કરીએ, અને એના દ્વારા એક આધ્યાત્મિક વાતાવરણ રચાઈ જાય છે. અને એ વાતાવરણનો લાભ એમાં રહેલા દરેક જણને મળે છે, અને એ પવિત્રતા દરેકના અંતરમાં ઉતરે છે. આવી પવિત્રતા અને આવી ભક્તિ લઈને ત્યાંથી વ્યક્તિઓ પાછા પોતાને ઘેર જાય છે, પોતાના સંસારના કાર્યોમાં વ્યસ્ત થાય છે. અને આ પ્રકારના હૃદયના ભાવને લઈને જે કોઈ વ્યક્તિઓ પોતાના સંસારના કાર્યો કરશે તો સંસારના કાર્યો સંસારી હોવા છતાંય એ પવિત્ર રહેશે. એને સંસારની સાચી જૂઠી ઘટનાઓ અડશે નહીં, માણસ ખોટું કરશે નહીં, ખોટું કરી શકશે નહીં. આ એનો સીધો લાભ છે. આપણા સદગુરુ પરમાત્મા કહે છે આ એક સૂત્રમાં કે દરરોજ જો આવો અભ્યાસ આપને હશે, નિયમિત રીતે ગતગંગામાં જઈને મળવું, દર્શન કરવા, પૂજા હોય તો એનો લાભ લેવો, નહીં તો ભગવાનને પગે લાગી મંત્ર બોલી પૂરા ભાવથી પ્રાર્થના પ્રભુને ચરણે અર્પણ કરી અને બધાને પ્રેમથી મળવું, અને એ પ્રકારના એક હાર્દિક અને સાત્વિક ભાવથી, ભક્તિભર્યા ભાવથી હૃદય ભરાઈ જાય ત્યાર પછી પોતાને ઘરે જવું. અને એમ સવાર ને સાંજ બંને સમય કરવું, એમ નિયમિત કરવું, મહિનાના 30 દિવસ કરવું, વર્ષના 12 મહિનાના એક દિવસ કરવું, એમ આખી જિંદગી થતું જાય તો આ એક મનુષ્યના જીવનને એટલું બધું પવિત્ર કરી શકે કે જેનો કોઈ હિસાબ નહીં, અને તે પણ વગર આયાસે સહજ બનતું જાય. એક પ્રકાર આ વૈદિક વાત છે. પ્રભુ વેદમાં અનેક ઋચાઓમાં આવો નિર્દેશ છે કે તમે તમારા પોતાના ધર્મનું પૂરી નિષ્ઠાથી, પૂરી પ્રમાણિકતાથી, સચ્ચાઈથી અને પૂરી શ્રદ્ધાથી પાલન કરો. બસ એ એક જ વાતને, વેદની આ એક જ વાતને આપણા સદગુરુ 34મા પટોળાની પ્રથમ લીટીમાં આપણને આ રીતે કહે છે
નિત નિત ગતમાં મળવું જાય. તો એનું પરિણામ શું આવે? ગતગંગામાં જઈએ તો શું પરિણામ આવે? ગતગંગા એટલે જ્યાં પૂજા થાય છે સ્થળ એટલે આપણું મંદિર. તો મંદિરમાં જઈએ તો એક વ્યક્તિ, એક મૂર્તિ દેખાય છે, જે પૂજા સમયે બ્રહ્મગાદી ઉપર બિરાજમાન થાય છે. એને આપણા સદગુરુ પૂજારી નથી કહેતા. પૂજારી શબ્દ આપણા સદગુરુના શાસ્ત્રમાં ક્યાંય છે જ નહીં. માત્ર ને માત્ર મુખી શબ્દ છે. મુખી એટલે મુખ્ય માણસ. મુખ્ય માણસ કોનો? તો જે ગતગંગા એકત્રિત થાય છે એમાંનો એક મુખ્ય માણસ, મુઠ્ઠી ઉંચેરો માનવી. જ્ઞાનની બાબતમાં, ભક્તિની બાબતમાં મુઠ્ઠી ઉંચેરો માનવી જે બીજાથી અલગ દેખાય છે, શ્રદ્ધામાં, ધર્મ પાલનમાં, ચોકસાઈમાં, પવિત્રતામાં, પોતાના જીવન વ્યવહારમાં, મર્યાદામાં, એ અલગ વ્યક્તિ છે. એ અલગ વ્યક્તિ બ્રહ્મગાદી ઉપર બિરાજમાન થાય છે, એ મુખી છે. એની આગળ શબ્દ લખ્યો છે ગોર-નર. ગોર એટલે સદગુરુ, નર એટલે પરમાત્મા. હવે કળિયુગમાં સદગુરુ હતા, એ દેહ છોડીને ચાલ્યા ગયા. પરમાત્મા શું છે એનો પરિચય આપણને કરાવતા ગયા. એક માનસિક મૂર્તિ આપણને ઘડીને આપતા ગયા. માનસિક મૂર્તિ, સદગુરુની માનસિક મૂર્તિ, અને સદગુરુએ જે પરમાત્માનો પરિચય કરાવ્યો એ પરમાત્માની માનસિક મૂર્તિ, એને આપણા શાસ્ત્રમાં ગોર-નર કહે છે. તો ગોર-નરની માનસિક મૂર્તિ લઈને મંદિરમાં જવું, જ્યાં મુખી મહારાજ બિરાજમાન છે એ સ્થળે એ પૂજા કરે છે, એ સ્થળે પૂરા ભાવથી સાચા અર્થમાં નમસ્કાર કરી સમર્પિત થઈને બેસવું. એ ગોર-નર મુખીને મળવું ધાઈ, એટલે એને દેખીએ તો હૃદયના ભાવથી દોડીને મળવું, પૂરા ભાવથી મળવું, આ એક પ્રકારની છલકતી શ્રદ્ધાથી મળવું. તો મુખી મહારાજને આ રીતે મળીએ તો ગોર-નરને મળ્યા બરાબર આપણને ફળ મળે છે. હવે આ તો 600 વર્ષ પહેલા સદગુરુએ રચેલી આ કવિતા છે, આ શિક્ષાપત્રી છે. આજના સંદર્ભમાં આનો અર્થ જરા આપણે કરીએ તો અર્થ એ થાય છે કે મુખી મહારાજ કેવા હોય? તો સદગુરુ પરમાત્માએ પોતે આપેલી પૂજા વિધિમાં પહેલા 2 મંત્ર છે. એક મંત્ર છે દેવ સ્થાપના મંડાણનો, અને બીજો મંત્ર છે મુખીની ક્રિયાનો. આ મુખીની ક્રિયાના મંત્રમાં સદગુરુ પરમાત્મા મુખીના ગુણધર્મો બતાવે છે, એની શક્તિ બતાવે છે, એની ભક્તિ બતાવે છે કે મુખી કેવા હોય. તો મુખીની શક્તિ શું છે, મુખી કેવા હોય, એ પ્રમાણે જ જો મુખી હોય, એ જ પ્રમાણે મુખી હોય તો સાક્ષાત એ ગોર-નર છે એમ આપણે ધારી લેવું પડે. શ્રદ્ધાથી આપણા મનમાં ઉગે કે એ ગોર-નર જ છે, ગોર-નરના પ્રતિનિધિ છે. એને પગે લાગ્યાથી, એને નમસ્કાર કર્યાથી આપણે ગોર-નરને નમસ્કાર કરીએ છીએ માનસિક રીતે, એવું આપોઆપ જ મનમાં શ્રદ્ધાથી ઉગી આવે છે. આજે એ સમય નથી. આજે સમય જરા વિચિત્ર છે. આજે એ પ્રકારની ગુણવત્તાવાળા મનુષ્યો ભલે નથી, પણ જો આગ્રહ રાખીએ એવા થોડાક માણસો, એવી થોડીક ભક્તિવાળી વ્યક્તિઓ, એવી થોડીક સાધક વ્યક્તિઓ સમાજમાં છે, એ એકત્રિત થાય અને ધારે તો એવી ગતગંગાને ભજાવી શકે. અતિ પવિત્ર હૃદયવાળા મનુષ્યોની ગતગંગાને ભજાવી શકે. તો એમાંનો એક મનુષ્ય જે મુખીની ક્રિયા જાણે છે એ આપોઆપ જ મુખી બની જાય. અને એ બનેલા મુખીને એની સાથેના આપણા વ્યવહારથી એ વ્યક્તિ સંસારિક રીતે ગમે તે છે, પણ હોદ્દો ધારણ કર્યા પછી એ માત્ર મુખી છે. બ્રહ્મગાદી ઉપર બિરાજમાન થાય છે. ગાદી ઉપર બિરાજમાન થયા પછી એ અતિ પવિત્ર વ્યક્તિ ગતગંગા અને પરમાત્માની વચ્ચે કડી સમાન બની જાય છે. ગતગંગા નજરે દેખાય છે, પરમાત્મા નજરે દેખાતા નથી. તો ગંગાની જે કોઈ પ્રાર્થના છે એ મુખી મારફત પરમાત્માને પહોંચે છે, અને પરમાત્માનો જે કોઈ આદેશ હોય એ મુખી મારફત ગતગંગાને મળે છે. આવી શક્તિવાળો એક મનુષ્ય બ્રહ્મગાદી ઉપર બિરાજમાન છે, એ મુખી છે. એ આજે ભલે નહીં લાગતું હોય, પણ એકવાર હતું, અને હતું એની પ્રતિકૃતિ આજે આપણે અનુભવીએ છીએ, માનીએ છીએ, શ્રદ્ધા પણ છે. પણ કેટલી શક્તિ આ યુગના પ્રભાવથી આપણે ખોઈ નાખી છે.
તર્ક વિતર્કના કારણથી ઘણું ખોવાઈ ગયું છે. ધર્મના કેટલાય આચરણ આપણે ગુમાવી દીધા છે. એની સાત્વિકતા જતી રહી છે, એની સાચી શ્રદ્ધા પણ જતી રહી છે. ફરીથી સ્થાપિત કરવું હોય તો આપણી પાસે હજી એ ને એ જ સ્વરૂપ હાજર છે. ફરીથી જાગૃત થઈ શકાય છે. આપણા સદગુરુ કંઈ દંડ દેતા નથી, માત્ર નિર્દેશ કરે છે કે જો આ તમને આવડી જાય, એના ખરેખર ભાવમાં રમતા આવડે, મંદિરમાં જઈને પોતાની જાતને સમર્પિત કરતા આવડે, મુખી મહારાજને નમતા આવડે, તો આજે પણ આવા ઘોર કળયુગમાં પણ, તર્ક વિતર્કના યુગમાં પણ, વિજ્ઞાનના યુગમાં પણ, ભણેલા ગણેલા માણસોની વચ્ચે આ ક્રિયા થાય છે. એ સ્થિતિમાં પણ આપણે ફરીથી એક આધ્યાત્મિક વાતાવરણ નિપજાવી શકીએ, જે આપણા સદગુરુ પરમાત્મા આ 34મા પટોળામાં નિર્દેશ કરે છે. અતિ શ્રદ્ધાથી ભરેલા સમુદ્રની વચ્ચે મનુષ્ય નાવડું હંકારતો હોય તો શ્રદ્ધાનું જળ છે એ મનુષ્યને કદાપી ડૂબવા દેશે નહીં. એ શબ્દ આપણા સદગુરુ આ બીજી પંક્તિમાં આપણને સમજાવે છે કે ગોર્નર મૂકીને મળવું થાય. જો આવી સ્થિતિ હોય, આવું બની શકે, તો જે કોઈ વ્યક્તિ આવા ભાવથી, હૃદયની પ્રાર્થનાથી, પોતાની જાતના મનમાં ચાલતા કોઈ સંકલ્પ વિકલ્પનો ત્યાગ કરીને, તર્ક વિતર્કનો ત્યાગ કરી અને સાચી રીતે નમતા આવડે, નમસ્કાર કરતા આવડે, સમર્પિત થતા આવડે, તો એના અનાયાસ લાભ એને લેવા ન જવા પડે. એના જીવનમાં અનાયાસ લાભ, આધ્યાત્મિક લાભ, પ્રાર્થનાના લાભ, પૂજાના લાભ, અનાયાસ લાભ જીવનમાં નિપજ્યા કરે છે. એ પ્રસાદ મળે છે એ મનુષ્યને ખબર પડતી નથી. માત્ર એને સમર્પિત થઈને પૂરી શ્રદ્ધાથી આ ક્રિયા કરતા આવડવી જોઈએ. એમ આપણા સદગુરુ પરમાત્મા 34મા પટોળામાં આપણને જરા આદેશના સ્વરૂપમાં કહે છે કે નિત નિત ગતમાં મળવું જાય. જાય એટલે જાતે જઈને મળો પ્રેમથી, ગોર્નર મૂકીને મળવું થાય. તો ધાઈ એટલે દોડીને હૃદયના ભાવથી હૃદયમાં એક ઝંખના જાગે, મારે મુખી મહારાજને મળવું છે, મારે ગદગંગાના દર્શન કરવા છે. હૃદયમાં એવો ભાવ ઘરનો ત્યાગ કર્યા પછી મંદિરે જતા રસ્તામાં કૂકવ્યા કરે તો એક જ ભાવથી લીપાયેલું હૃદય, અંદર આંદોલિત થયેલું છે એવું હૃદય લઈને મનુષ્યમાં પ્રવેશે છે. ત્યારે સહજ રીતે જ એના હૃદયમાં ભક્તિ પનપ્યા કરે છે. આ એક જ ઘટના આપણા સદગુરુ જરા આપણને સમજાવે છે કે કાયમ મંદિરે જાઓ, ગદગંગાને મળો જેવી, અને એક મનુષ્ય આ જ ભાવથી રંગાયેલો હોય તો આપોઆપ જ ભક્તિવાળી ગદગંગા નિપજી આવે છે. એમાં શંકાને કોઈ સ્થાન નથી, તર્ક વિતર્કને કોઈ સ્થાન નથી. અને કદાચ એવા ઓછા હૃદયવાળો મનુષ્ય આવી ગયો હોય તો તે પણ ધીમે ધીમે રંગાઈ અને ગદગંગાના મૂળ હાર્દ જેવો બનતો જાય છે. આપણને લેવા જેવું પડતું નથી. એક પવિત્ર વ્યવસ્થા હળહળતા કળયુગમાં પણ મળે છે. મનુષ્ય પવિત્ર થઈ શકે છે. તેથી ફરીથી આ પટોળ એકવાર ગાઈ અને આપણે પૂર્ણાહુતિ લઈશું. નિત નિત ગતમાં મળવું જાય, ગોર્નર મૂકીને મળવું જાય. જય ગુરુદેવ ભગવાન.